પરંતુ ભૂનું તાત્પર્ય છે શ્રમ, ભૂવનું છે સંયમ અને સ્વહનું છે વિવેક. આ ત્રણેય બાળકમાં જાગૃત થાય તો વિદ્યાભ્યાસમાં સારો એવો સાબિત થાય. તો બાળકના જમણા હાથમાં પેન પકડાવી. હા, વાલી લખ્યું છે બાળકને તો કઈ આવડશે ને. તો ઓમ ભૂર્ભુવસ્સઃ લખાવાનું છે. ઓમ નમઃ સંભવાય ચ મયોભવાય ચ નમઃ શંકરાય ચ મયસ્કરાય ચ નમઃ શિવાય ચ શિવતરાય ચ. લખ કિયાન્સ લખ આ રીતે લખ નીચે એકડો લખ એકડો પકડો પકડે બે લખ એકડે એક પછી પાંચડે પાંચ આપણે દીપ સ્થાપન કરવાનું છે. તો વિકાસ કરી અને ગુરુ શિષ્ય બંને ધન્ય બની જાય એવા કાર્ય. ઓમ બૃહસ્પતિ યજ્ઞ અર્ધાદુમંતિ ભાતિ પ્રતુમજ્જનેષુ અધિદય વિત્સસઃ ઋતુ પ્રજાત તસ્માત્સુ દ્રવિણ ધેય ચિત્રમ ઉભયામ ગૃહીતોસि બૃહસ્પતये વેશતે યોનિર્બૃહસ્પતये ત્વા. ઓમ શ્રી ગુરવે નમઃ. આવાહયામિ સ્થાપયામિ ધ્યાયામિ. પુષ્પ પણ એ આપણે 20માં રાખીશું. પછી છેલ્લે જ્યારે તમે ઊભા થાવ ત્યારે બાળકને અહીંયા સ્થાપન ઉપર લઈ આવી અને શ્રીફળ મૂકવામાં આવ્યું છે ત્યાં અક્ષર પુષ્પ ચડાવવાના છે અને એને ત્યાં નમસ્કાર. એકપદી દ્વિપદી ત્રિપદી ચતુષ્પદી અષ્ટાપદી પ્રથંતા સ્વાહા. તેની ઉપર એ અક્ષર પુષ્પ ચડાવી દઈશું. આપણે કરીશું ભૂખનું પૂજન. બાળકના જમણા હાથમાં ફૂલચોખ આપી એની અધિષ્ઠાતી દેવી છે પુષ્ટિ શક્તિ છે તે બાળકમાં આવેલી છે અને વિકાસ થઈ રહ્યો છે એવી ભાવના સાથે બાળકને જમણા હાથમાં ફૂલચોખ આપીને ઓમ સરસ્વતી યોન્યામ બુક ઉપર ચડાવી દઈશું. હવે છે ગુરુ પૂજન. શિક્ષણ પ્રાપ્ત કરવા શિક્ષકના સાનિધ્યમાં જવું પડે છે. જેમ ગાય પોતાના વાછરડાને દૂધ પીવડાવે છે તેવી રીતે ગુરુ પોતાના શિષ્યને વિદ્યાર્થીઓને દૂધ પીવડાવે છે. આ પ્રક્રિયામાં એકબીજા પ્રત્યે શ્રદ્ધા અને સદભાવના હોવી જરૂરી છે. પછી બતાવ પિતા જેવો ભાવ અને શ્રદ્ધા એમને પ્રણામ